શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલ ગોલવાડના મકાનમાં આગ લાગી। ફાયર બ્રિગેડે ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો। પાણીગેટ વિસ્તારમાં આવેલ ગોલવાડના મકાનમાં આગ લાગી છે। પાણીગેટ ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો છે। લોકટોળા જામ્યા આગને જોવા માટે। દીવો સળગાવતા આગ લાગી હતી, સાથે જ ગેસનો બોટલ પણ સળગી ગયો। પોલીસ પણ પહોંચી ઘટનાસ્થળ પર। વિસ્તારની અંદર પાણીગેટ દરવાજા પાસે મકાનમાં આગ લાગવાની ઘટના વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ જાણ થતાં પાણીગેટ અને ગાજરાવાડીની ટીમ મકાનની અંદર મકાન માલિકની કહેવું છે કે બહાર નીકળ્યા એ દરમિયાન ઘટના સ્થળ તપાસ કરતા ગેસ સિલિન્ડર્સ એમની પાસે 3 સ્ટોર કરેલા હતા। એમાં આપણી હાલ જ અમે ગેસ સિલિન્ડર બહાર કાઢ્યો છે, એટલે આગળ તપાસ થતાં ખ્યાલ આવશે કે ગેસ સિલિન્ડર્સના કારણે ફાયર થઈ છે કે પછી દીવાના કારણે। અંદર એક ગેસ સિલિન્ડર ટોટલ બ્લાસ્ટ થયેલો હાલ જ બહાર કાઢેલો છે, અને અત્યારે અમારી બીજો એક એમને કીધું છે મકાન માલિકે 3 સિલિન્ડર્સ અંદર છે તેને બહાર કાઢવાનું કામ ચાલુ છે। આગ લાગી ફાયર બ્રિગેડને જાણ કરવામાં પડોશી હતી। હું બાજુમાં રહું છું અને આગ લાગી એનું કારણ તો હવે પેલું ખબર છે નહીં, પણ એક અમદાવાદ સિલિન્ડર બ્લાસ્ટ થયો એથી ફાયર બ્રિગેડની સામે જ થયો છે। ફાયર બ્રિગેડ આવી ગઈ। હું બાજુમાં રહું છું। આજે રવિવાર હોવાથી આંગણવાડીની નીચે ચાલે છે, અને આંગણવાડીમાં આજે રજા હતી, રવિવાર હતો એટલે કોઈ તકલીફ જેવું થયું નહીં, અને થોડી પ્રોપર્ટીને માટે નુકસાન થયું છે। ગાડી ઉપર તમે જોઈ શકો છો કે સિલિન્ડરના બ્લાસ્ટ થવાથી થોડું નુકસાન થયું છે।